નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9નો 9મા પાઠનો પરિચય મેળવીશું. પાઠ 9 મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એનો પરિચય આજે મેળવીશું આપણે. મિત્રો, આપણે જોઈએ છીએ કે જ્યારે હક્કો વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ફરજો પણ એટલી જ બજાવવી પડતી હોય છે. મૂળભૂત હક્કો અને ફરજો બંને એક સિક્કાની બે બાજુ છે. એટલે જ્યારે આપણે હક માટે હાથ ફેલાવીએ છીએ ત્યારે આપણી ફરજ બને છે કે આપણે દેશ માટે આપણી સારા કાર્યો પણ એટલા જ કરવા જોઈએ. તો આ પાઠમાં આપણે મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશેની વિગતો મેળવીશું. આગળના પ્રકરણમાં તમે આમુખ અને તેના આધારસ્તંભો અને વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ કરી ચૂક્યા છો. તો આપણે સૌથી પહેલો ટૉપિક છે માનવ હક્કો, માનવ અધિકારો, જેને આપણે હ્યુમન રાઇટ્સ તરીકે પણ ઓળખીએ છીએ. આ માનવ હક્કો એ માનવના જન્મસિદ્ધ અધિકાર છે. વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વોત્તમી વિકાસ સાધવા માટે આ માનવ હક્કો ખૂબ જ મદદરૂપ થાય છે. વ્યક્તિનું અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વોત્તોન્મુખ વિકાસ માટે જરૂરી એવી સામાજિક પરિસ્થિતિઓને પણ માનવ અધિકારો કહેવામાં આવે છે. વ્યક્તિ જ્યારે મનુષ્ય તરીકે જન્મ લે છે તો મનુષ્ય તરીકે જન્મ લેતાની સાથે જ કેટલાક પાયાના હકોનો તે હકદાર બને છે. તેને પણ આપણે માનવ હક્કો કહીએ છીએ. 10 ડિસેમ્બર 1948ના રોજ સંયુક્ત રાષ્ટ્રો યુનાઇટેડ નેશનની મહાસભાએ માનવ અધિકારો અંગેનું જાહેરનામું મંજૂર કર્યું હતું અને એમાં લિસ્ટ બનાવ્યું હતું કે માનવીને કયા કયા હકો મળવા જોઈએ. આથી સમગ્ર વિશ્વમાં 10 ડિસેમ્બરના દિવસે આપણે માનવ અધિકાર દિન અથવા તો માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. હવે જોઈએ કે મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની પાયાની જરૂરિયાતો છે. કઈ છે? તો રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય વગેરે. તો એને જન્મતાની સાથે જે દેશમાં રહેતો હોય તેને આ બધું મળી રહે તેના રક્ષણની બાંયધરી રાજ્ય તરફથી આપવામાં આવી છે. તેને જ આપણે માનવ હક કહી શકીએ. અને આ જ માનવ અધિકારો એ જ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. આ માનવ હકો મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરવામાં આવ્યા હોય છે અને એને પાયાનો મૂળભૂત અધિકાર લોકશાહીની શાસન પ્રથાની પાયાની ઓળખ પણ કહેવામાં આવે છે. તો આ બધું કરવા માટે એને અમુક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. તો એ મૂળભૂત હકો કયા છે એ આપણે આગળ જોઈએ. રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વતંત્રતાના રક્ષણ અર્થે તથા સરમુક્તશાહીના સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે. અને તે મૂળભૂત હકો બંધારણે નાગરિકને કુલ 6 મૂળભૂત હકો આપ્યા છે, જેને આપણે ફંડામેન્ટલ રાઇટ્સ તરીકે પણ ઓળખીએ છીએ. તો જોઈએ આ 6 મૂળભૂત હકો કયા છે. તો સૌથી પહેલાં સમાનતાનો હક, બીજો સ્વતંત્રતાનો હક, ત્રીજો શોષણ સામે રક્ષણ મેળવવાનો હક, ચોથું ધાર્મિક સ્વતંત્રતાનો હક, પાંચમું સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો અને છઠ્ઠું બંધારણીય ઇલાજનો હક. આ 6 હક વ્યક્તિ જ્યારે જે દેશમાં જન્મે છે અથવા આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં જન્મે છે તો જન્મતાની સાથે એને આ 6 મૂળભૂત હકો પ્રાપ્ત થઈ જાય છે. પણ ફરી એક વખત કે હક એટલા મેળવવા જરૂરી નથી, સામે એટલી આપણી ફરજ પણ નાગરિક તરીકે બજાવવી પડતી હોય છે. એમાં સૌથી પહેલો હક આપણે જોઈએ સમાનતાનો હક. આ જે સમાનતાનો હક છે એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત ગણાય છે. તો એમાં 3-4 બાબતોનો સમાવેશ થાય છે. કઈ છે તો આપણે જોઈએ. એક તો કાયદાની સમાનતા, જાહેર સ્થળોની ઉપયોગની સમાનતા, જાહેર નોકરીઓમાં સમાનતા, અસ્પૃશ્યતા પર પ્રતિબંધ, ઇલકાબ અને ખિતાબો પર પ્રતિબંધ. આ બધી બાબતોનો એમાં સમાવેશ થાય છે. એ બાબતો કઈ કઈ છે આપણે જોઈએ. સૌથી પહેલાં તો આપણે કાયદાની સમાનતા વિશે જોઈએ. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એ બે ખ્યાલનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈપણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારો અભાવ એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિને એક સરખો કાયદો લાગુ પડશે. મતલબ કે કાયદો દરેક માટે સરખો છે એવું કાયદાની સમાનતા માટે કહેવામાં આવે છે. તેમાં કોઈ ઊંચ નીચ રહેશે નહીં. એમાં વ્યક્તિની જાતિ કંઈ પણ હોય
લિંગ કંઈ પણ હોય, જન્મસ્થાન ક્યાંય પણ હોય, આવક કંઈ પણ હોય, શિક્ષણ કંઈ પણ હોય, કશાનો ભેદભાવ રાખવામાં આવતો નથી. કાયદો બધા માટે એક સમાન જ ગણવામાં આવે છે અને એક સમાન જ વ્યવહાર કાયદો કરતો હોય છે. એ પછી વડાપ્રધાન હોય કે સામાન્ય કક્ષાનો પટ્ટાવાળો હોય, બધા માટે જ્યારે એ કાયદા વિરુદ્ધ કૃત્ય કરે તો બધા માટે એક સમાન જ એની માટે સજા હોય છે. તો આ થઈ આપણી કાયદાની સમાનતા. જો કે આમાં એક અપવાદ છે કે અમુક પરિસ્થિતિ પ્રમાણે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલને કેટલાક વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે ને એ અધિકારો ક્યારેક તે ઉપયોગમાં લેતા હોય છે. અર્થાત આમાં એવું કહેવા માગે છે કે કાયદાના સમાન રક્ષણનો અર્થ એ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેના પ્રત્યે ભેદભાવ દર્શાવી શકતો નથી અને કાયદો એ રીતે રાજ્ય ઘડી પણ શકતો નથી. કાયદા માટે તમામ રીતે એક સરખી રીતે બધાને લાગુ પડવો જોઈએ. બીજું છે જાહેર સ્થળોની ઉપયોગિતાની સમાનતા. કોઈ પણ નાગરિક હોય, એ ભારતીય હોય કે કોઈ પણ દેશનો હોય, એ દુકાનો, નાસ્તાગૃહો, હોટલ, જાહેર મનોરંજનના સ્થળો પર પ્રવેશ મેળવવાનું, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનું, જાહેર રસ્તાઓ, તળાવો કે કૂવાનો વપરાશ કરવાની તેમની એક સમાન તક આપવામાં આવી છે. મતલબ કે જાહેર સ્થળોની ઉપયોગિતા એમણે દરેક રીતે સરસ રીતે કરી શકે છે. એમાં કોઈ ઊંચ નીચ હોતું નથી. આ થઈ જાહેર સ્થળોની સમાનતા. જાહેર નોકરીઓની સમાનતા. જાહેર નોકરીની સમાનતામાં આપણે જોઈએ કે આ હક સરકારી નોકરીઓમાં ધંધો, જાહેર રોજગાર, હોદ્દાની પ્રાપ્તિ, ધાર્મિક સ્વતંત્રતા, જાહેર સ્થળોનો ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતમાં દરેક નાગરિકને એક સમાનતા સરખી તક આપે છે. સરકારી નોકરીમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવવો, અનામતની બેઠકની અલગ જોગવાઈ કરવી, એ બધો સમાનતાનો હક ગણાય છે, એ ભંગ ગણાતો નથી. રાજ્યની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં પણ તમામ નાગરિકો માટે સમાન તક રહે છે અને રાજ્ય લાયકાત પ્રમાણે અમુક છૂટ આપવામાં આવી છે, પણ બધા માટે લગભગ એક સરખી સમાનતા રાખવામાં આવી છે. આગળનો મુદ્દો છે અસ્પૃશ્યતા પર પ્રતિબંધ. તો આ અસ્પૃશ્યતા એ શબ્દનો અર્થ થોડો આપણે ક્લિયર કરીએ કે અસ્પૃશ્યતા એટલે અમુક જાતિ ઊંચી છે, અમુક જાતિ નીચી છે, અમુક કામ અમુક જાતિના જ લોકો કરી શકે, અમુક જાતિના લોકો ના કરી શકે, એ જે માનસિકતા ઘર કરી ગઈ છે આપણે ભારતીયોની, એને અસ્પૃશ્યતા કહેવાય. એનું નિવારણ અથવા અટકાવવા માટે ભારતમાં પ્રતિબંધ લાગવામાં આવ્યો છે અને કાયદો ઘડવામાં આવ્યો છે. તો આ અસ્પૃશ્યતા જે છે એ ભારતીય સમાજનું કલંક ગણાય છે અને આ અસ્પૃશ્યતા બંધારણે નાબૂદી કરી દીધી છે. તેથી અસ્પૃશ્યતો અને અન્ય પછાત જાતિના લોકોને અછૂત ગણી તેમનો તિરસ્કાર આપણે કોઈ કરી શકીશું નહીં. અને આ જે કોઈ કરે તો આવું આચરણ એ સજાને પાત્ર બને છે, એ ગુનો ગણાય છે અને તેને સજા કરવામાં આવે છે. આ થઈ અસ્પૃશ્યતા પર પ્રતિબંધ. આગળ ઇલકાબો અને ખિતાબો પર પ્રતિબંધ. પહેલાંના સમયમાં આપણને ખબર છે કે સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઊભા કરવા માટે ઇલકાબો અને ખિતાબો આપવામાં આવતા, જુદા જુદા આપવામાં આવતા અને પછી એ રીતે અમુક લોકો ઊંચો હોદ્દો ધરાવે છે અથવા આ ઇલકાબ એની પાસે છે, એ વ્યક્તિ વધારે સારું, એવી છાપ ઊભી કરવામાં આવતી હતી. તો એ જે છે એ દૂર કરવામાં આવ્યા છે. અને પહેલાંના લોકો શું કરતા કે નામની આગળ સર લગાવતા, દિવાનજી લગાવતા, રાવ બહાદુર લગાડતા વગેરે વિશેષણો જે છે એ દૂર કરવામાં આવ્યા છે. એટલે ઇલકાબ ખતો અને ખિતાબો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. જોકે પણ આગળ સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ પ્રદાન અને સિદ્ધિઓને બિરદાવવા માટે અમુક પુરસ્કાર આપવામાં આવતા હતા. એ સિદ્ધિઓ કઈ હતી તો જોઈએ કે કલા ક્ષેત્રે હોય, સમા ક્ષેત્રે હોય, વિજ્ઞાન ક્ષેત્રે હોય, સાહિત્ય ક્ષેત્રે હોય, ખેલકૂદમાં હોય, ચિકિત્સામાં હોય, ગમે તેમાંથી સારી સારી વ્યક્તિઓ અથવા સારા કામ કરનાર વ્યક્તિઓનું સિલેક્શન કરવામાં આવતું અને ભારત સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી અને લશ્કરી સેવાઓમાં PVC એટલે પરમવીર ચક્ર લોકોને આપવામાં આવતું હતું. આપણે આ 4 જુદા જુદા જે ભારત સરકાર તરફથી ઇનામો આપવામાં આવે છે તેના વિશે જરા સમજી લઈએ. ધારો કે પહેલું છે ભારત રત્ન. એ સૌથી મોટું નાગરિકનું આપણે ભારતનું સન્માન છે.
પછી વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી એ બધા જ 1954માંથી આપવાની શરૂઆત થઈ હતી. તો આ ભારત રત્ન અત્યાર સુધી ઘણા બધા વ્યક્તિઓને મળી ગયા છે, પણ આપણે થોડા નામાંકિત વ્યક્તિઓ વિશે જાણીએ તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જવાહરલાલ નહેરુ, મધર ટેરેસા, સરદાર વલ્લભભાઈ પટેલ, સત્યજીત રે, અબ્દુલ કલામ, લતા મંગેશકર, સચિન તેંડુલકર, આ બધાને ભારત રત્ન મળી ચૂક્યા છે. હવે તમે જુઓ કે આ બધાના નામમાં કોઈ કલા ક્ષેત્રે છે, કોઈ વિજ્ઞાન ક્ષેત્રે છે, કોઈ સાહિત્યમાં છે, કોઈ ખેલકૂદમાં છે, કોઈ ગીતમાં છે, સંગીતમાં છે વગેરે. બરાબર. તો આ છે ભારતનું સૌથી મોટું નાગરિક સન્માન છે ભારત રત્ન, જે આ ઇલકાબ ખતો અને વગેરે ઉપર પ્રતિબંધ મૂક્યા પછી, સ્વતંત્રતા પછી આ આપણે આપવામાં આવે છે. બીજું છે પદ્મવિભૂષણ. એ પદ્મવિભૂષણ પણ આપણે જુદા જુદા વ્યક્તિઓને મળી ગયા છે. MS ધોની, શ્રીદેવી, હેલન, માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, મેરી કોમ વગેરે વ્યક્તિઓને મળી ગયા છે. પછી પદ્મભૂષણ જોઈએ, આનંદ મહિન્દ્રા, PV સિદ્ધુ, વેણુ શ્રીનિવાસ વગેરેને મળી ચૂક્યા છે. પદ્મશ્રી જાહિર ખાન, અદનાન સામી વગેરેને મળ્યા છે. અને લશ્કરી સેવાઓમાં PVC એટલે પરમવીર ચક્ર આપવામાં આવે છે. તો આ અને લશ્કરી સેવાઓમાં આ પરમવીર ચક્ર તો આપવામાં આવે જ છે, અને એમને નામની આગળ જુદા જુદા હોદ્દા પ્રમાણે જુદા જુદા આગળ વિશેષણો આપવામાં આવે છે. તો કયા છે? તો જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ વગેરે જેવા વિશેષણો લગાવવામાં આવે છે. તે સમાનતાનું હક ભંગ ગણવામાં આવતું નથી. આપણે જોયું ને કે ઇલકાબ ખતો અને ખિતાબો પર પ્રતિબંધ મૂક્યો છે, એ વાત સાચી, પણ આજે ભારત તરફથી આ સર્વોચ્ચ ઇનામ સ્વરૂપે આપવામાં આવે છે, તો એમાં એ કાયદાનો ભંગ ગણવામાં આવતો નથી. આમ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ છે, અને અમુક વ્યક્તિઓ જે સમાજ માટે સારું કામ કરે છે એને મોટિવેશન પણ મળે છે આ જુદા જુદા ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી, લશ્કરી સેવાઓમાં વગેરેમાં જે આપે છે ઇનામ, એના દ્વારા. અને આ જ રીતે ભારતમાં કાયદાનું શાસન છે અને તે સ્થાપિત થાય છે. આ રીતે અલગ અલગ સેવાઓમાં અલગ અલગ કાયદેકીય જોગવાઈઓ પણ છે. દાખલા તરીકે વકીલો, ડૉક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ માટે અલગ અલગ કાયદાઓ ઘડવામાં આવ્યા છે. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ એ આપણા એક અનુચ્છેદનો જ ભાગ છે. આમ આપણો પહેલો હક છે જે સમાનતાનો હક, એમાં કાયદાની સમાનતા, જાહેર સ્થળોની ઉપયોગીની સમાનતા, જાહેર નોકરીમાં સમાનતા, અસ્પૃશ્યતા પર પ્રતિબંધ અને ઇલકાબ ખતો પર પ્રતિબંધ, એટલા વિષયોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, સમાનતાના હક પછી બીજા નંબરે જે હક આવે છે તે સ્વતંત્રતાનો હક. આ સ્વતંત્રતાનો હક એ લોકશાહીનો પ્રાણ ગણવામાં આવે છે, કારણ કે સ્વતંત્રતા એ ખૂબ જ વ્યક્તિની અગત્યની છે. સ્વતંત્રતા હક વિનાની લોકશાહીની તો આપણે કલ્પના પણ કરી શકતા નથી, કારણ કે આપણે ભારતમાં જ લોકશાહી પદ્ધતિ છે અને એમાં અમુક સ્વતંત્રતાઓ જન્મતાની સાથે જ મળતી હોય છે. લોકશાહીના સફળ સંચાલન માટે પણ સ્વતંત્રતા ખૂબ જરૂરી છે. દેશના પ્રત્યેક નાગરિકોના વ્યક્તિત્વના સર્વોત્તમી વિકાસ માટે અને અભિવ્યક્તિ કરવા માટે પણ સ્વતંત્રતાનો હક ખૂબ જ જરૂરી છે. વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે તે માટે પણ આ સ્વતંત્રતાના હકને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. આ હક દ્વારા ભારતીય નાગરિકો પોતાના વિચારો, વાણી, વર્તન, અભિવ્યક્તિની સ્વતંત્રતા સરસ રીતે કરી શકે છે. અને વ્યક્તિ સ્વતંત્રતાને આવરી લેતા ટોટલ 6 પ્રકારની સ્વતંત્રતાઓને વહેંચી કાઢવામાં આવી છે. નાગરિકે આ 6 સ્વતંત્રતાને બંધારણે નિર્ધારિત કરેલી મર્યાદામાં રહીને હક ભોગવવાના હોય છે અને તેને એની બાંયધરી આપવાની હોય છે. તો આ 6 કયા છે આપણે જોઈએ. સૌથી પહેલું તો આપણે જોયું કે વાણી, વર્તન અને લેખનની અભિવ્યક્તિની સ્વતંત્રતા. વ્યક્તિ જ્યારે પણ પોતાના વિચાર, વાણી અને લેખન દ્વારા ગમે તે વસ્તુ અભિવ્યક્ત કરી શકે છે. તો એ અભિવ્યક્તિ એ એની સૌથી મોટી પ્રથમ સ્વતંત્રતા છે. પરંતુ એનો અર્થ એ નથી કે વાણી, વર્તન અને લેખનની અભિવ્યક્તિ કરવાનું આપ્યું છે સ્વતંત્રતા, તો મર્યાદિત અને નિરંકુશ રીતે જ આપણે એના કૌંસમાં રહીને એનો ઉપયોગ કરવાનો હોય છે.
એને આપણે બેફામ રીતે વર્તવાની કોઈ છૂટ આપણને આપવી નથી. અને જો એવું કરવા જાય તો એ વ્યાજબી નિયંત્રણો અને બંધારણો પણ આપણા કાનૂને મૂકેલા છે. અને એ વાણી સ્વતંત્રતાની અભિવ્યક્તિ, વિચારની અભિવ્યક્તિ, લેખનની અભિવ્યક્તિ એ ભારતનું અખંડિતતા અને સાર્વભૌમત્વ જાળવી રખાય અથવા એને કંઈ હાનિ ના પહોંચે એ રીતે આ હકનો ઉપયોગ કરવાનો હોય છે. બીજું, શાંતિથી શસ્ત્ર વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. આ પણ ખૂબ સરસ છે કે આપણે, તમને ખ્યાલ છે, ભારતમાં આપણે ગમે તેટલા લોકો ભેગા થઈ અને શાંતિથી બેસવાની અથવા સભા ભરી શકીએ છીએ, પણ શસ્ત્રો વિના, એટલે શસ્ત્રો ઉપયોગ કરવાનો નહીં અને શાંતિથી ભેગા થઈને વાત કરવાની અથવા સભા ભરવાની સ્વતંત્રતા આપણે ભોગવી શકીએ છીએ અથવા આપણને નાગરિક તરીકે આપેલી છે. ત્રીજું, મંડળો, સંસ્થાઓ અને સંઘો રચવાની સ્વતંત્રતા. એ પણ આપણને ખબર છે કે દરેક સંસ્થાઓ, આપણા ભારતમાં અનેક સંસ્થાઓ, અનેક મંડળો, અનેક સંઘો કામ કરે છે અથવા પ્રવૃત્ત છે. એ બધાના આપણે અત્યારે નામનું લિસ્ટ ભરવા બેસીએ તો કેટલાય પાના ભરાય, એટલા બધા મંડળો, સંસ્થાઓ અને સંઘો કાર્યરત છે. તો એ સ્વતંત્રતા પણ આપણા કાયદાએ આપેલી છે. સમગ્ર ભારતમાં મુક્તપણે હરવા ભરવાની સ્વતંત્રતા. આ પણ બહુ સરસ છે કે ભારતમાં આપણે કોઈ પણ જગ્યાએ મુક્ત રીતે ફરી શકીએ છીએ. આપણને કોઈ રોકટોક નથી. આપણે જે રાજ્યમાં રહેતા હોય એ સિવાયના બીજા રાજ્યમાં આપણે ફરી શકીએ છીએ, બીજા પ્રદેશમાં, બીજા જિલ્લામાં આપણે ગમે ત્યાં મુક્ત રીતે ફરી શકીએ છીએ. એ સ્વતંત્રતા આપણને આપેલી છે. સ્વતંત્રતા એ આપેલી છે અને પ્લસ આપણને એટલું પ્રોટેક્શન પણ આપણા નાગરિક તરીકે આપણને આપણી ભારત સરકાર આપે છે. એટલે ફરવાની પણ મુક્તપણે સ્વતંત્રતા આપેલી છે. આગળ છે, ભારતમાં કોઈપણ પ્રદેશમાં કે ભાગમાં રહેવાની તથા સ્થાયી થવાની સ્વતંત્રતા. એમાં જમ્મુ કાશ્મીર એ રાજ્ય આવતું નથી. એ સિવાય આપણે કોઈપણ રાજ્યમાં જઈ અને તેમાં ફરવાની તો છૂટ છે જ, પણ ત્યાં આપણે રહેવાની પણ છૂટ છે, ત્યાં ધંધો કંઈ પણ કરવાની પણ છૂટ છે અને ત્યાં સ્થાયી થવાની પણ આપણને સ્વતંત્રતા આપેલી છે. આગળ, કોઈપણ વ્યવસાય, ધંધો, રોજગાર, વેપાર, કામકાજ કરવાની સ્વતંત્રતા. એ આ બંનેને સાથે જ આવરી લે છે કે તમે કોઈ પણ પ્રદેશમાં જઈ અને સ્થાયી થઈ શકો છો અને સ્થાયી થઈ અને પછી વ્યવસાય, ધંધો, રોજગાર વગેરે પણ તમે કરી શકો છો. હવે આ બધી આટલી સરસ સ્વતંત્રતા આપી છે તો એનો મતલબ એવો નથી કે આપણે કોઈ પણ જગ્યાએ ગમે તે રીતે આપણે આ બધા જે આપણી સ્વતંત્રતા આપી છે તેને મુક્તપણે અથવા સ્વચ્છંદી પ્રકારે એનો ઉપયોગ કરીએ. આપણે ખરેખર શાંતિથી, સુલેહથી અને સલામતીથી, નીતિમત્તાથી, વિશિષ્ટતાના હિતમાં અથવા અદાલતના તિરસ્કાર કર્યા વગર, શાંતિથી, ગુનો કર્યા વગર, હિંસા, ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં લઈ અને શાંતિથી આ બધી સ્વતંત્રતાનો ઉપયોગ કરવાનો હોય છે. આગળ જોઈએ, 2009માં 6 થી 14 વર્ષના બાળકોને નિઃશુલ્ક ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ બાબત ખૂબ જ સરસ સરકાર દ્વારા કરવામાં આવી છે, કારણ કે આપણને ખબર છે કે જેટલો શિક્ષિત સમાજ હશે એટલી વિકાસની તકો એટલી સારી હશે અથવા એ લોકોના વિચારો, વર્તન, વ્યવહાર પણ એટલું જ સારું હશે. તો જે નાના બાળકો છે જે પ્રાઇમરી શિક્ષણથી, પ્રાથમિક શિક્ષણથી જ વંચિત હોય છે, તો એના માટે અથવા અમુક લોકો પોતાના સંજોગોથી ગરીબીમાં જન્મ્યા હોય અને તે ભણી શકતા નથી હોતા, તો એવા લોકો માટે 6 થી 14 વર્ષના બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. આ શિક્ષણમાં બિલકુલ ફી લેવામાં આવતી નથી, ફ્રીમાં ભણાવવામાં આવે છે અને તેમને જમવાનું પણ આપવામાં આવે છે. તો આ એમનો એક મૂળભૂત અધિકાર છે અને આ અધિકારનો ઉપયોગ પ્રત્યેક ભારતીય નાગરિકે કરવો જ જોઈએ. બીજું, આપણે કાયદાકીય સ્વતંત્રતા વિશે વાત કરીએ તો એકના એક ગુના માટે વ્યક્તિને એકથી વધારે સજા થઈ શકતી નથી. આ એક સામાન્ય નિયમ છે અને આપણને બધાને ખબર છે કે એક ગુના માટે એક વ્યક્તિએ જ્યારે સજા કાપી દીધી હોય તો એના એ ગુના માટે એને બીજી વાર સજા થઈ શકતી નથી. એટલે આ બહુ સારી બાબત છે. પણ ધરપકડ કરવામાં જેટલી શક્યતા હોય એટલી ત્વરાથી તેને જાણ કરી કસ્ટડીમાં રાખી શકાશે નહીં અને તે પોતાના પસંદગી અથવા એને જે ધારાશાસ્ત્રી વકીલની સલાહ મેળવી બચાવ કરવાનો અધિકાર કરવાનો પણ એને હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિને જ્યારે ધરપકડ કરવામાં આવે ત્યારે એને પોતાનો વકીલ પોતાના બચાવ માટે એને અધિકાર આપવામાં આવ્યો છે કે તે રોકી શકે છે.
એ સિવાય બીજું આ નિવારક અટકાયત અથવા પ્રતિબંધિત અટકાયત, આ એક બહુ સમજી લેવા જેવો ધારો છે કે રાજ્યને જો એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના લાગે છે, એટલે હજી એણે ગુનો કર્યો નથી પણ આગોતરી ખબર પડી જાય કે આ વ્યક્તિ અથવા તો આ મંડળ કે આ કોઈ ટોળું કે સમૂહ એ કંઈક એવી પ્રવૃત્તિ કરવાની છે કે જેનાથી ગુનાહિત કૃત્ય થશે, તો સાવચેતીના પગલાં તરીકે તે વ્યક્તિની નિવારક અટકાયત, જેને આપણે પ્રતિબંધિત અટકાયત કહીએ છીએ, તો એ ધારા હેઠળ એની ધરપકડ કરી શકાય છે. એટલે આ ધારાનો હેતુ એવું નથી કે એને કસ્ટડીમાં રાખવાનું અને પછી એને બહાર નહીં કાઢવાનું અથવા એને કેદમાં પૂરી દેવાનું, એ અર્થ નથી. પણ એ વ્યક્તિ અથવા એ સમૂહને જે એટલા ટાઈમ માટે કસ્ટડીમાં રાખી દે તો એ જે ગુનાહિત કૃત્ય જે છે, જે થવાનું છે, જે થયું નથી, એ થતું અટકી શકે છે. એટલે આ ધારાનો હેતુ એવો છે કે ગુનાહિત કૃત્ય અટકવાનું અથવા સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનો કરતો હોય તો તે અટકી જાય. આ કાયદા હેઠળ અટકાયતની 3 માસ કરતાં વધુ સમયમાં અટકાયત રાખવાની સત્તા મળતી નથી. અને પછી જેવો ગુનો અથવા જેવું ગુનાહિત કૃત્ય જે કરવાનું હતું એના પ્રમાણે એને જેલમાં નાખવામાં આવે પછી 3 મહિનાથી વધારે સમય એને રાખી શકવામાં આવતો નથી. અને એમાં વડી અદાલતના ન્યાયાધીશ કે સલાહકાર કે બોર્ડના અભિપ્રાયના આધારે હુકમ રદ કરી શકાય છે અને પછી એને છૂટો કરી શકે છે, અને આ નિર્ણય રાજ્ય સરકાર કરે છે. આમ વિવિધ સ્વતંત્રતાનો હક આપણે પ્રત્યેક ભારતીય નાગરિક ભોગવીએ છીએ. આગળ ત્રીજું છે શોષણ વિરોધી હક. આ પણ આપણને એક હક મળેલો છે. તો આમાં શું છે આપણે જોઈએ કે કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારની શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ આ હક દ્વારા છે. મિનિંગ કે બંધારણનો આ ઉદ્દેશ સિદ્ધ થાય જો શોષણ વિહીનની સમાજ સ્થાપના કરવી હોય ત્યારે. તો આ હક દ્વારા કોઈ પણ નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે. તો આ હક દ્વારા આપણે છે વેઠ પ્રથા, દાસત્વ, બળજબરીથી કરવાની કોઈ પણ મજૂરી, બાળક સ્ત્રીઓનો વેપાર, મરજી વિરુદ્ધનું કૃત્ય, દાસત્વ, વેતન વિનાની મજૂરી, આ બધા જ પ્રકારને શોષણને સજાપાત્ર ગુનો ગણવામાં આવ્યો છે. અને આ બધું જો એ થઈ જાય, સાબિત થઈ જાય તો એને સજા થતી હોય છે. એટલે આ બધાને આગળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એને ગુનો જાહેર કરવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ પાસે તમે વિના વેતનથી, ઓછા વેતનથી, બળજબરીથી, ફરજિયાતપણે મજૂરી કરાવી એ પણ શિક્ષાપાત્ર ગુનો છે. એની ઈચ્છા ના હોય અથવા એને વધારે કામ કરાવો અને વેતન ઓછું આપો અથવા તો બિલકુલ વેતન ના આપો અને કમ્પલસરી મજૂરી કરાવો, તો આ બધું પણ જો તમારી આજુબાજુ દેખાતું હોય તો તમારે ચોક્કસ ફરિયાદ તમે કરી શકો છો, કારણ કે એ છે શિક્ષાપાત્ર ગુનો છે. આ હકમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કારખાના, ખાણ જેવી જોખમી વ્યવસાયમાં, બાંધકામ, ગેરેજ, હોટલ, લારી ગલ્લા, ઘર, નોકર જેવા કામોમાં પણ રાખી શકાશે નહીં. આ બધું કરવું એ પણ ખૂબ જ કાનૂની ગુનો છે. અને આને તો એક પ્રકારની બાળ મજૂરી જ ગણવામાં આવે છે. અને બાળ મજૂરી એ શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે. આગળ માલિકો મજૂરોનું શોષણ ન કરે તેને માટે પણ બંધારણમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. કારણ કે માલિકો મન ફાવે તેમ મજૂરો પાસે કામ કરાવે છે અને એ મજૂરો અભણ હોય એટલે કાગળ ઉપર વધારે રકમ લખે અને આપે એમને ઓછી, તો એ પણ એમાં શોષણ કરતા હોય મજૂરોને, તો એ પણ જો ધ્યાનમાં આવે તો આપણે ફરિયાદ કરવી જોઈએ. એમાં પણ બંધારણમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આમ આ હક વ્યક્તિના ગૌરવ અને સ્વાભિમાનનું રક્ષણ કરે છે. એટલે આ રીતે શોષણ ક્યાંય પણ થતું હોય તમારી આજુબાજુ તો તમે પણ એને કાયદા વિરુદ્ધ ગણી અને તમે પણ ફરિયાદ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આગળનો હક છે ધાર્મિક સ્વતંત્રતાનો હક. ભારત એ ધાર્મિક માન્યતાઓની બાબતમાં ખૂબ જ તટસ્થ છે અને ભારતને બિન સાંપ્રદાયિક દેશ છે. ભારતને બિન સાંપ્રદાયિક દેશ તરીકે ઓળખવામાં પણ આવે છે. બિન સાંપ્રદાયિક એટલે કોઈ પણ સંપ્રદાય કે હિન્દુ રાષ્ટ્ર છે કે મુસ્લિમ રાષ્ટ્ર છે, બૌદ્ધ રાષ્ટ્ર છે, એવું કંઈ કહેવામાં આવતું નથી. અહીંયા બધા જ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બ્રાહ્મણ વગેરે બધા જ પોતાના ઈચ્છા મુજબ, મન મુજબ ધર્મ પાળી શકે છે. માટે એને બિન સાંપ્રદાયિક દેશ કહેવામાં આવે છે.
ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાના મનપસંદ ધર્મ માનવાનો, તેનું પાલન કરવાનું, તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો પણ સમાન અધિકાર બંધારણે ગણ્યો છે, જેને આપણે ધાર્મિક સ્વતંત્રતાનો હક કહેવામાં આવે છે. એટલે કેટલીક મર્યાદાઓ સાથે દરેક નાગરિકને પોતપોતાનો મનપસંદ ધર્મ પાળવાની સ્વતંત્રતા આપણે ભારતીયોને આપી છે. બધા ધર્મો રાજ્ય સમક્ષ સરખા હોવાથી તેને કોઈ પણ ધર્મ પ્રત્યે રાજ્ય પક્ષપાત પણ રાખતું નથી અને ભેદભાવ પણ રાખતું નથી. ભારતમાં અહીં બધા જ ધર્મોને સમાન ગણવામાં આવે છે. ભારતના બંધારણે બધા જ નાગરિકોને સ્વતંત્રતાનો હક તો આપ્યો છે અને ધાર્મિક સ્વતંત્રતાનો ખાસ હક આપ્યો છે. દરેક નાગરિકે જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્ય વિરુદ્ધ ન હોય તેવા કોઈ પણ મનપસંદ ધર્મ પાળવાની તથા તેને પ્રસાર અને પ્રચાર કરવાની સ્વતંત્રતા આપણને આપેલી છે. આ હક મુજબ દરેક નાગરિકે પોતાના ધર્મના, આ ખાસ સારી બાબત છે કે પોતપોતાનો જે ધર્મ હોય તેના ક્રિયાકાંડો, પ્રાર્થના, પૂજા, વિધિઓ વગેરે કરવાની અને વિધિઓમાં ભાગ લેવાની સ્વતંત્રતા પણ આપવામાં આવી છે. આ બધું તમને નજરે પડતું જ હશે કે આપણે વિવિધ બધા આખા વર્ષ દરમિયાન વિવિધ પ્રકારના તહેવારો બધા ઉજવવામાં આવે છે. એ પછી રથયાત્રા હોય, પછી ઈદમાં જલુસ કાઢતા હોય તે હોય, અથવા તો પારસીઓનો હોય કે ક્રિશ્ચનનો હોય, પંજાબીનો હોય, કોઈ પણ તહેવાર હોય, પોતપોતાની રીતે વિવિધ ધર્મોના પોતપોતાના ભાગ પ્રમાણે એ લોકો વિવિધ રેલીઓમાં પણ ભાગ લેતા હોય છે. આ હક નાગરિકને ધર્મ પરિવર્તન કરવાની પણ સ્વતંત્રતા આપેલી છે. આ ખૂબ સારી બાબત છે. આપણે જોઈએ તો કે ધર્મમાં પણ પરિવર્તન કરવાની છૂટ આપી છે. કારણ કે એવું નથી કે તમે આ જન્મ્યા આ ધર્મમાં તો મૃત્યુ પામો ત્યાં સુધી આ જ ધર્મ પાળો, એવું નથી. એમાં પણ સ્વતંત્રતા આપણે ભારતીયોને આપવામાં આવી છે. આ ઉપરાંત આ હક નાગરિકને પોતાના ધર્મના માટે સંસ્થાઓ સ્થાપી શકે છે, તેનું સંચાલન કરી શકે છે અને ધાર્મિક સંસ્થાઓની મિલકત પણ ધરાવી શકે છે. એ તો આપણે જોઈએ જ છે કે મંદિરો, મસ્જિદો વગેરે હોય છે, એ ધાર્મિક સંસ્થાનો જે હોય છે એ વ્યક્તિની અંગત મિલકત પણ હોઈ શકે છે. અને પરંતુ એક વસ્તુ ધ્યાન દોરવાનું છે કે પરંતુ સરકારી ગ્રાન્ટમાંથી ચલાવતી કોઈપણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. ગ્રાન્ટ મળતી હોય એવી શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાતી નથી. ત્યાં બધા માટે એક સમાન નિયમ હોય છે. આ થઈ આપણી ધાર્મિક સ્વતંત્રતાનો હક. પાંચમો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે હક. હવે આ હકમાં ભારતે નાગરિકને શું છૂટ આપી છે જોઈએ. આ હક દ્વારા બંધારણે ધર્મ, ભાષા અને સંસ્કૃતિના આધારે રચાયેલી લઘુમતીના હકોનું રક્ષણ કરવાની ખાતરી આપી છે. આ હકમાં ભારતમાં વિવિધ ધર્મ, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. તો એ પ્રદેશમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિ, ઓળખ અને તેના આધારે વર્ગ સમૂહને જાળવી રાખવાનો એને અધિકાર છે. એટલે એ થઈ સાંસ્કૃતિક હકોનું કે એમણે કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓ રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર કરતી હોય તે ધર્મ, જાતિ, ભાષા કોઈપણને પ્રવેશ આપવાનો તે ઇનકાર કરી શકતું નથી. આ ધારા કલમ 123(3) હેઠળ ધરપકડ કરી શકાય છે અને ગેરરીતિ ગણાય છે. કઈ તો આપણે જોઈએ. જો ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ, જાતિ કે ભાષાને કારણે પોતાના મત આપવાની અપીલ કરે તો તેને ધારાની કલમ 123(3) હેઠળ ધરપકડ કરી શકાય છે. અને આમાં લઘુમતીની પસંદગીનો ખ્યાલ પણ આ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકમાં રાખવામાં આવ્યો છે કે એ લોકો પણ કોઈ પણ ધર્મ પર રચાયેલી લઘુમતી સંસ્થાઓમાં રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય, શૈક્ષણિક શિષ્યવૃત્તિ જેવા લાભો એ પણ લઈ શકે છે. તેમાં ભેદભાવ હોતો નથી. અને બીજી અગત્યની બાબત એ છે સાંસ્કૃતિક વારસો. જે જોઈએ તો દેશના સાંસ્કૃતિક વારસાની જાળવણી એ આપણા પ્રત્યેક નાગરિકની ફરજ છે. નાગરિકની ફરજ છે અને રાજ્યની પણ ફરજ બને છે કે રાજ્ય પોતપોતાના ક્ષેત્રમાં આવતા, પોતપોતાના રાજ્યમાં આવતી સાંસ્કૃતિક વારસાની ઇમારતો કે જે પણ હોય તેનું રક્ષણ કરે અને એક નાગરિક તરીકે આપણે પણ તેનું રક્ષણ કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો અને છેલ્લો હક છે આપણો બંધારણીય ઇલાજનો હક. આ બંધારણીય ઇલાજમાં હકમાં શું છે આપણે જોઈએ કે ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજનો હક આપણને આપ્યો છે. હવે આ જે હક આપ્યો છે તેમાં આપણે જોઈએ
કે ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, પરંતુ મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે પરંતુ તેનો યોગ્ય રીતે અમલ જ ના થાય, તો એવી સ્વતંત્રતા કે અધિકારનો કોઈ અર્થ સળતો નથી. માટે એ વસ્તુને અમલ કરવા માટે આ હકોને બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે અને તે અનુસાર મૂળભૂત હકોને ભંગ કર્યા બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈ દાદ માગવાનો અધિકાર પણ મૂળભૂત હક અથવા ફરજ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે, જે આપણા બંધારણના ઘડવૈયા છે, તેમણે આ હકને બંધારણનો આત્મા કહ્યો છે. કારણ કે આપણે આગળ જોયું કે કાયદાઓ ગમે તેટલા સારા ઘડીએ પણ તેને યોગ્ય રીતે જો એને સારી રીતે ઉપયોગ કરવામાં ના આવે તો એ બધું વ્યર્થ છે. એટલે બંધારણીય ઇલાજનો હક એ આત્મા કયો છે. આ હકને દરેક નાગરિકે મૂળભૂત હકની અમલની ખાતરી આપે છે. અર્થાત સારા કાયદાઓ ઘડવામાં આવે પણ તેનો અમલ યોગ્ય રીતે ના થાય તો અધિકારનો કોઈ અર્થ સચતો નથી. મૂળભૂત હકોનો અથવા અધિકારનો ભંગ હોય ત્યાં સર્વોચ્ચ અદાલત તેને અટકાવી શકે છે. તેવી જ રીતે કહેવા માગે છે કે અદાલતો પાસે આવેલી મૂળભૂત હકના ભંગ બદલની ફરિયાદ બરાબર સાંભળીને નાગરિકોને ન્યાય આપવો એ પણ એક અદાલતની ફરજ બને છે, જે આપણે આગળ વાત કરી. આમ આ હક કોઈપણ નાગરિકને મૂળભૂત હકોનો ભંગ બદલ અદાલતમાં જવાનું અને હકોનું રક્ષણ મેળવવાનું શીખવે છે. એટલે અદાલતમાં બે રીતે જઈ શકાય કે પોતાના હકનું રક્ષણ ના થતું હોય તો પણ, અને પોતાના હકનું બીજી રીતે ઉપયોગ કરતો હોય તો પણ. એટલા જ માટે આપણે આગળ જોયું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ જોગવાઈને અથવા બંધારણીય ઇલાજ હકને બંધારણનો આત્મા કહ્યો છે. પણ આ બંધારણનો ઇલાજ હકનો જે છે તે દેશમાં જ્યારે કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવે ત્યારે આ જે મૂળભૂત હકો જે હોય છે, આપણે હમણાં જોયા છ હકો, અને એમાં આ બંધારણીય ઇલાજનો હક ખાસ, એમાં આ અમલ મોકૂફ પણ રાખી શકાય છે. બાકી તો નોર્મલ પરિસ્થિતિમાં આ છ હકો ભારતમાં જન્મેલા પ્રત્યેક નાગરિકને ઓટોમેટિક જન્મતાની સાથે જ મળી જાય છે. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપણે આટલા ટોપિકનો અભ્યાસ કર્યો કે માનવ હકો, માનવ અધિકારો, જેને હ્યુમન રાઇટ્સ પણ કહેવામાં આવે છે. પછી આપણે જોયું મૂળભૂત હકો, જે ટોટલ 6 છે. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજનો હક. આમ આપણે કુલ ટોટલ 6 હકોનો અભ્યાસ કર્યો. તો આ મૂળભૂત હકો જે છે 6 તેને તમે સરસ રીતે વારંવાર સાંભળજો, કારણ કે એક જ વખત સાંભળવાથી તમને યાદ રહેશે નહીં. અને નાગરિક શાસ્ત્રમાં તો ખાસ તમારે વારંવાર વાંચવું પડશે, વારંવાર સાંભળવું પડશે તો જ યાદ રહેશે. તો 6 મૂળભૂત હકો તમે તૈયાર સરસ રીતે કરી દેજો. આગળનો અધૂરો પાઠ આપણે પાર્ટ 2માં કરીશું. ઓલ ધ બેસ્ટ.